મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યા છે. આપ બધાને ખ્યાલ છે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દૌરમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન સારી રીતે થયું, ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું. એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું. સાથીઓ, મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો, કષ્ટદાયક કહો, એ દોરમાંથી હું પસાર થયો. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ ને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાણી અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં, હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં, કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે, એ આપણને બધાને ખ્યાલ છે. એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં. હવે હું પરસોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું.
સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે. તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દૌરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું. પુનશ્ચ મિચ્છામી દુક્કડમ. ધન્યવાદ. ભારત માતા કી જય. એ વિષયમાં હું કહું કે હું મળીશ એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કારણ કે હું તો એમાં કેન્દ્રબિંદુ છું, એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય. મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવું, એટલે એમાં એ સાથીદારોમાં એ જ આવે. મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમને જે ટ્રોલ થતા હતા એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્રબિંદુ છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો, એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી. નંબર 1. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી. મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો, એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને, એટલે એને કારણે ઇન્ડિવિજ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. એક તો મતદાન ઓછું થાય કે વધારે થાય એનીથી ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું. મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે થતી હોય છે, પક્ષને પ્રતિપક્ષને. મતદાન ઓછું થવાના 2 કારણો હોય છે. એક મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે, અને બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ, દાખલા તરીકે આપણો અનુભવ એવો છે, ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકામાં ન થાય, તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં ન થાય, અને ધારાસભામાં થાય એવું લોકસભામાં ન થાય. એ જેમ એ બેઝિક એનો મીન છે એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન, કારણ કે એક તરફી ખેંચીને જેટલું થાય ને 2 તરફી ખેંચવા. મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે. હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી, આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે, એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે. મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માગું છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા. એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે. મારા છે જ નહીં, લડવા ન લડવાના એ પાર્ટીના વિષયો છે, એ આપની જાણ માટે. અને હું તો ઈચ્છું જ છું કે ક્યારેય વૈમનસ્ય કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણના કારણે નહીં થઈ જવું, મારા કારણે નહીં, કોઈ પણના કારણે. આપે જે વાત કરી એ આગાહીવાળી વાત છે.
એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડવાળી આગાહીવાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો, કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નથી. એટલે હું એમાં કોઈ ભવિષ્યવાણીવાળી વાતમાં ક્યારેય જોડાતો નથી. બધાને જય માતાજી અને જય મા આશાપુરા અને જય ભવાની. જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી, તો ક્ષત્રિય સમાજે જ્યારે 45 દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે. ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું. હા, અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે, પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એક શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા. આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારી છીએ કે અમારા આંદોલનને આપે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી. આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે. અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય, મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે. તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી. આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે. સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે. શું કરવું, આગળની રણનીતિ શું છે અમારી, એ પછી અમે જાહેર કરશું. આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે. જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલ્યા છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે. અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે, તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે. જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી. આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ અને દિલથી માગી છે. આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી. આ બહુ સ્પષ્ટ દેખાય છે. એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે. હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું. આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે. કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માગી, કાલ સવારે કહેશે કે આમના માટે માફી માગી, કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે. હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી. એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માગી? અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માગી એવું હજી અમારા ધ્યાને આવી દીધું. આગળ અમારી મિટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની, એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી, એવું હું બહુ સ્પષ્ટ કહું છું. બહુ સારી વાત છે એ પરવાર સાહેબ કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ પર હરેક લોકો સમાજના લોકો છે, એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે. આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ, ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે. હજી કહું છું, સમાજના પ્લેટફોર્મને સમજો, સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે. આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું, એ પણ અમારા ધ્યાને છે. જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે. ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું. ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે, શું જવાબ આપવાનો છે. એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે. આજ સુધી સંયમ ચાલી રહ્યું છે. રૂપાલાજી કે એમના અંગત લોકો, એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે. હું બહુ સ્પષ્ટ કહું છું, મારી સાથે પ્રૂફ સહિત છે એના પ્રૂફ સહિત છે, પણ સમય અંતરે અમે બતાવશું. અમને ઉકસાવવા માટે છેલ્લા 2 દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે. આજે જેમ કે પરમારભાઈ બોલે એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે.
સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજ સુધી લઈ જવાની છે, એ અમારું કામ છે.